તાલુકાના જૂના ઉગલા ગામે જૂના ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવતું જિલ્લા વહીવટી તંત્ર. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત આજે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત આજરોજ ગૌચરની જમીન પર 35 કબજેદારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે ₹3 કરોડ કિંમતની કુલ 1,21,000 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આમ 2 દિવસમાં કુલ 51 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે ₹3 કરોડ 90 લાખ કિંમતની આશરે 1,61,500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે પણ બાકી રહેલું દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. રિપોર્ટર અબ્દુલ ઘાજી, ઉના.